કે કાજલ હોય તો તાર તો એમ કે હું આવું તો તાર પણ આવે એક આંખમાં દોરો છે ખાલી એક દોરાથી હલવાઈ રમ જુઓ ઓ હોય એ જો હું આવ્યો તે રીજો નકર આગળ ઈ આપણે બેસી જશે હવાર હવારમાં રસોઈ બનાવવાની સાહેબ જાય છે દરિયામાં મારા ઘરે કામ છે એટલે હું સાથી નથી સાહેબ એકલા ચાહે તો બિના રહેજો અને હું તમને એકલો જાવ ને બધું દેખાડી દઉં બન્યા રહેજો સાહેબ એકલા થાય તેથી લાટ શાક આવે કે હું આરે જાવ તેથી આવે લે હું લઈ લે હું લાવું શાક લાવ હું બે ટાઈમથી જોઉં છું પછી એવું છે તો હાલો ભાઈ બધા કોમેન્ટ કરી દેજો હું જાવ તો શાક આવે કે બે જણે જાય તો શાક આવે ઈ કેજો વિડિયોમાં બન્યા રહેજો ઠેર પૂરો વિડિયો જોઈ લેજો ને પછી કેજો વાહ સરસ હાલો એટલે છે ને જો આવડો સારો છે ગુમલાનો આ અને અહીંયા તો ગુમલાનો મલે સારો કાઢે છે આવડા બધા તમને ના પડે શાક દેવાની લા અને અમને આવડા શાક દેવાની ના પડે તો બાકી છે આપણે ગમે એ ઉપાડ લેવા છે પણ આપણે ખાવું છે શાક શાક ખાઈ ખાઈને મોટા સોયતરા નીકળી જાય એટલે ખાવાના શાક કેટલું ખાવું કઈ આવા છે લીલા ગુમલા એ લે જામાં છે લીલા ગુમલા ઓલા પણ આમ જો મગરા કાઢ્યા અને હું પાછો છે ને સાળીઓ લઈને જાઉં છું દરિયામાં આવું છે ભાઈ નહીં અમારે ના આવું અમારે કામ પડ્યું એવું છે સાળિયું ખાવું એમ જ શાક ખાવ એમ થાય એમ કે સાળિયું ઇધરો ને ઈ ખાઈ દરો ઈ ખાઈ દઉં છે ઈ લે ઈ ખાઈ દઉં કાપાઈ લે વાહ ભાઈ વાહ તો આવી રીતનો પાપલેટ લીલા ગુમલા તાજા આવી જાય ને તો હું જો આલો જાવ છું ધીમે દરિયામાં ને મારા આનંદભાઈ ખાઈ ખાલા મીડ્યા કેમ કે એને જવાનું છે બંધને અને મારે જવાનું છે છૂટા ઝાડ જોવા પાણી બાટલી લીધેલી છે છે ને આપણે વ્યવસ્થિત નવરા હોય ને સ્પેશિયલ વાળો બનાવો હોય બોલો તો વિડીયો તો છે ને કેવો ઉતરે કહું તમને ઉતારીને દેખાડું થોડુંક એ ક્લિપ ઉતારું કંઈક મજા આવે તો તો તમે છે ને આગળ ઢણીંગ ભણીંગ જોયું ને ઈવડી છે ને એકની એક જગ્યાએ એટલે કે બેલું કહેવાય પથ્થર તો આવું બેલું હતું ને એની ચારે બાજુ મેં ખાલી ઉતાર્યું કેવી મજા આવી તો એવો બધે અલગ અલગ લોકેશન ગોતીને એવો વિડીયો બનાવ્યો તો કેવી મજા તો તમને બધાને જાણવા મળે દરિયાની અંદર કેવી વસ્તુ આવે શું વસ્તુ આવે અને હું આવું થોડીક મહેનત હવે કરતો રહી કન્ટિન્યુઅર સપોર્ટ કરજો તમારા બધાની સપોર્ટની જરૂર છે ઘણા સમયથી તમે બધા કોમેન્ટ કરો છો લુંગીવાળીનો વિડીયો એટલે લુંગી પહેરતા આવડતો નહીં મારો બેટો વિડીયો કેમ બનાવો એક ભાઈ તમને કહો કોમેન્ટ કરો ને એ ભાઈને કીધી તું મેં આજ મોજ કરો એક ટીટમ આવી ગયો છે મસ્ત મજાનો અને આ એક જ આવ્યો અહીંયા બોલો ઠેઠ લાખ ખૂણે હું જતો પાણીની ઝીલું છે ને નાલી અહીંયા પી ગયું એક ટીટમ આવ્યું છેલ્લે અંદર છે ને તમે ઝાડ બધા બાંધો અને લ્યો બાંધવા માટે તમે કામ કરતા હોય તો આ ઝાડ છે ને ડિસ્કો કહેવાય તરત ફાટી જાય અને આ છે ને આ દોરાનું ઝાડ છે બોલે તો હીરાગળનું લાઇલન કહેવાય તો આ ફાટે જ નહીં પણ આમાં શાક પાછું ઓછું આવે તો આ લેવાય નહીં મને એમ લાગે આવ્યો ટીટમ આવ્યો બીજો પણ હાવ નાનો એવો આવ્યો નાનો આવ્યો કરો ભાઈ હાલો કાઢીને પછી પાછા તમને આમ એ તો ઝાડ ઘણા બધા છે એ તો હોંડિયા પકડે આનંદભાઈ નાઈ જવાનું છે આવ્યો એ બેક મોટો આવ્યો જરીક પછી પાછો આવ્યો નાનો આવ્યો ને પાછો આવ્યો ને એનાથી મોટો આવ્યો નાનાથી મોટો તો આ આવી રીતના કંઈક ઝાડમાં ફસાઈ જાય બોલો તો આ સાઈડ આવો ઝીંગો કાંક આવે આવી રીતના કેમ ફસાતા છે બહુ ઝાડમાં હલવાઈ ગયો ને બંધને પૂગી જાય બોલો ફટાકે બંધને પૂગી જાય એમ લાગ્યું ને તમને ફટાકે નહીં પૂગ્યું ઘણી બધી વાર લાગી છે 5 ટીટમ મારે આવ્યા અને અહીં આનંદભાઈ પકડે છે અને બંધન કહેવામાં આવે આ ઝાડને અહીંયા આમાં શાક જે આવે ને અહીંયા જો કે થોડે દેખાડું માછલી પૂરો એ બાપા કસલીવાલા પણ છે વાહેલા પડશે કસલી તો આપણી કંઈ પકડીને એક પૂરો થોડેવાલા એક તો મેં પકડી લીધો અને હું તમને છે ને ડોલમાં દેખાડી દઉં કેટલું શાક આવ્યું તારીખે મસ્ત મળી મસ્ત કલર હોંડી આવી જાય કે એક ઝીંગો એક કસલી 4 માછલીઓ પૂરા એક મેં પકડી લીધો ને આ હોંડિયા લાલ પટ્ટો ને 1-2 પૂરા થોડે પછી તો આનંદ પકડશે આપણે ઝાડ જોવા જવાનું છે તો ઝાડ જોઈએ પછી તમને પાછા આ શાક દેખાડશું કેટલું બધું ભેગું છે
અને અમે દરિયામાં ભેહું આવ્યું જો હવે જો કોકનું ભેહું દરિયામાં સરવા આવી ગયું બોલો. તો હવે છે ને આપણે ઓલી સાઈડ જાળ જોવાના છે, જાળ જોઈએ અને આનંદભાઈ અહીંયા પકડી રાખે તો આપણે આવીને ત્યાં એમ દરિયામાં છે ને આમ મજા આવે, ઠંડુ વાતાવરણ થોડુંક લાગે, બાકી તડકો પડે અને પવન ન હોય ને તો અહીંયા ડબલ તડકો લાગે, પાણીનો અને ઉપરનો બે પ્રકાશ ભેગા થાય, સોયત્રા નીકળી જાય આપણે બોલો. આનંદભાઈ શાક પકડવાના છે આગળ આવી રીતે કાંઈક પકડવાનું હોય એ હા જુઓ જો આ ખોલી કહેવાય, હાથમાંથી ડુમસી કહેવાય, ખોલી કહેવાય અને એવી રીતે તાણવાની થોડાક એવા હોંડી આવેલા છે ને એક માછલી પૂરો આવી જાય લાગેલો. વાહ, તો બે પૂરા પકડી લીધેલા છે ને પાણી એવા મસ્ત એનું ખાવ ડોળું થઈ ગયું, મારા પગે દેખાતા ને એટલું ડોળું પાણી થઈ ગયું છે કે ગારો હવે આવવા મળ્યો. આવો ઓલી બતક છે ને એ મારી શાક માલી કઈક ખાતી જો આવડી આ બતક કઈક ખાતી કે એટલે ઓલા ભાઈ કે બતક ખાય વાત હાસી છે બધી. કેમ છે વાહ, એ ગમે એ શાક દાળ મેલી કાઢીને ખાઈ દે. કાનંદભાઈ અહીંયા પાણી કેટલું જાય પડી જાય તો વ્યાજ એટલું તો પાણી જાય ખાસ. હાલો તો હું જાઉં જાળ જોઉં દેખાડી જેટલા શાક કસ્તરો કાઢો. આમાં થાય આમ ભાઈ વાહ ભાઈ મોટી મસ્ત હે કા. હા અસલ વાહ, હાલો તો હું જાવ જોઈએ. ફાઇનલી આમ જો અમારે વરુ આવી ગયું છે વરે અને મસ્તી રહ્યા જીવતે હાવ એકદમ તાજે કઈ ઘટે નહીં. જો આને કાંટા છે ને માર્યા ને તો અસડે એવું છે. હા આને કહેવાય વરે. કેવી છે બીક લાગે એવી છે ને પણ આનું શાક કેવું થતું હોય ને એ તમે ખાવ તો ખબર પડે. શાક તો બહુ મસ્ત થાય કેમ. હા લીધો વાહ સરસ. તમને એક વરે દેખાડી પછી આવું જાળમાં કેવડો મોટો ઝીંગો આવ્યો તમે જોઈ શકતા છો અને હાવ છૂટો ખાલી એક આંખમાં દોરો છે, ખાલી એક દોરાથી હલવાઈ રમ જુઓ. ઓ હોય એ જો હું આવ્યો તે રીત ગયો નકર આગળ એ વિવાદ કે જુઓ આવી રીતનો ઝીંગો છે. વાવ સરસ. એને વેરેજ કરી લીધી છે ને કાંટા તો આ બેલ છે ને કાંટા વાગી જાય ધન દેખવું પડે પછી ગળે વાગી જાય એટલે અને ઠેલી નાખી દઈએ ભાગો. મસ્ત મજાનો એક તળિયો જડી જશે એમને યુટ્યુબ ફેમિલી જુઓ કેવું હોય જોરદાર તળિયો. અમારા આનંદભાઈ ભાળી ગયા અને મારું બેટું કાંઈ શાક આવ્યું નહીં જાળ જોઈ લીધા છે એમને અને હવે એમ ભાગ્યા છે. કામ આનંદભાઈ હા ભાગ્યા ને હા કાંઈ શાક આવ્યું કાંઈ આવ્યું ને કાજલ હોય તો આવે. લે તો આનંદભાઈ એમ કે કાંઈ એવું નહીં અને કાજલ હોય તો આવે તો કાજલ એ ઘરે એમ કે હું હોઉં તો કે લાટ શાક એમ બોલો જો હું બળતરા કરી મારે. ફાઇનલી જે હોય ને એ બધા એમ છે ભાઈ તમને હાલ લાગે બરાબર કોમેન્ટ કરી દેજો. શાક તો કાંઈ એવું નથી તો આનંદભાઈ કે એમ કોમેન્ટ કર્યું તો એમ ઘરે કીધેલું છે હવારના પર જોયું જાય ને હજી તમારે ઝાડ કાઢવા જવાનું છે. ઝાડ કાઢવામાં તો હારે છે જ કાજલ કાંડા. હાલો તો જઈએ છીએ ઘરે જતા ને તો આવડા છોકરા બધા તો દરિયામાં આવી ગયેલા છે ને ઝાડ બનેલ છે ને ઝાડ જો તો કઈ આવ્યું છે ભાઈ બંધ ગુમલો આવ્યો. વાહ ભાઈ ગુમલો બોલો દરિયામાં આવે એવડો ગુમલો ઝાડમાં આવી જાય તાજો કેમ ગટી સારું છે ને. વાહ ભાઈ વાહ. તારું નામ શું છે? તારું નામ ઉપાલ ને જયદીપ અમારા મહેમાન છે અને આવડો આ ઝાડ છે ને આમ જો સંજય હજી ખાલી થવા જોતા ને હમણાં મહેનત કરો હજી ખાલી થવા લાટો ઘડી ખમજો પછી જોતો એને લીધો. આ મસ્બા ત્રણ આવી ગયેલા છે ને એક મસ્બો દરિયાની અંદર છે, અંદર ગયેલો મચ્છી પકડવાની ત્રણ અહીંયા છે અને વૈયાવાલા છે મચ્છી પકડીને. મચ્છી હોય આપણે લેવીને આવી જાવ તો પાસે નજીક માણા આવજો મચ્છી લેવા. એટલે છે ને આપણે તો બધા ઝીંગા આવી જાય એટલે આવ્યા ને એટલે બધા ઝીંગા જોઈ ખાય ને તેવા આપણે શેર છા બોલે તો 500 ગ્રામ આધા કિલો તો 1 કેજી માં અડધા કેજી 500 ગ્રામ થઈ જાય. તો કહેતી ને હું આવું તો એમ આવ્યા આંડે એમ કે કાજલ હોય તો તો એમ કે હું આવું તો તો હું લાવ્યો કે શેર લેવાતી શેર રાખા ખેંચા હા ઓલું વરે તો દીધો દેવે ઓલા આપણે સીસુડું જરૂર છે ને એટલા ઝીંગા આવી જાય. ચાલો તો ફાઇનલી 300 ગ્રામ નો ઝીંગો હતો એ ટીટમ ને આમે એક ટીટમ લઈ ગઈ તો લે મારી બેટી ભૂલી જાય ને આ હોંડી આનંદભાઈ પીકડાઈ હોંડી કેમ પણ ફાઇનલી આ છે હળંગ ઓય બાપા આને દેશી હળંગ કહેવાય ને. આનો કાંટો તે સડતો છે કે ન સડતો કઈ ખબર સડે હો મને એક વાગી ગયો તે સડ્યો અને આ છે કે ઓલું છે એટલે આમાં છે ઝીંગાની બીંગા નામ જો ઘણું બધું શાક લેવા છે જલ ને સમજી ભાઈ બોલે તો આ દરિયાની મોજ તો બે ભરે વિડીયો બનાવ લ્યો જોરદાર કાશે બનાવ છે ને. હા આમાં તો ડારા મચ્છી આવે વળી. વાહ ભાઈ વાહ. તો છે ને એ ખાસ જોજો દરિયાની મોજમાં વિડીયો અવશ્ય જોજો. આનો ફોટો મેં એકજેલા થંબનેલ માંથી હો. હા તો સેજલનો ફોટો હોય ને ભાઈ થંબનેલ માંથી દરિયાની મોજમાં એ વિડીયો ખાસ જોજો કેમ કે તમને લાટ બધું આવેલ છે ને હળંગ ને બળંગ ને તમને બધું દેખાડેલ છે. હા તો જાણવા મળશે જોજો. હાલો હું ધનજીભાઈ ને અમારા આનંદભાઈ બધા કાઢવા જઈ રહ્યા છે ને હમણાં કાજલ કઈક નાસ્તો લઈને આવશે મોડેલી જાય છે કાદનજી
તો દાળે પકી જશે ને આવડો આખે આખું દાળ ઓલા આપણે લગન છે અડધું કાલ કાઢી લીધું ને અડધું હાથમાં આવડો કાઢી લેવાનું છે આખે આખું એટલે કાંઈ જગ્યા કદન છે ખાલી બોલે તો હાવ કોરી કડા અને પછી નાખવાનું છે કાલમાં નવું દાળ કારણ અનભાઈ લે વાહ ભાઈ વાહ સપલા પેલા માલો ભાઈ હોણજી પકડી આવી જશે ને હોણજી તો મસ્ત મજાનો હોણજી લાવ્યા છે ધનજીભાઈ ને અમે તો આવી રીતના કંઈક બંધન કાઢવાનું શરૂ કરેલ છે આવી રીતના હું પાડતો જાઉં છું સાકો એ કે બાંધેલું બધું છે ને કાપતો ઠેઠુંથી કાપવાનું છે ઘણું બધું કાપવું પડે કાદનજી ફાઇનલી તો અમારે આવી જશે કાજલ અને નાસ્તો લાવ્યા છે તો કંઈક નાસ્તો કરી લઈએ એ શું લાવી ખાવાનું લાવી થોડું એવું છે સરસ તો અમારે જો બંધન કાઢી નાખવાનું છે હવે એવું છે કાઢી નાખવું નથી રાખવું ઈલા આ કાંઈ કામ કરે ને મારે એકલીને કરવું પડે તો હું રાખું ઈલા નથી રાખવું કાઢી નાખું વાહ એ એમનો મરા અંદા ના હેઠે પાણો મેકીને કાઢ નીકળતા હે, જોવો તમે. વાહ તો હાલો તો પહેલા તો નાસ્તો કરી લઈને પછી બંધન આખે આખું કાઢ નાખવાનું થાય તો ફાઇનલી અમારે બંધન કાઢવું પડ્યું યાર કા હા તો હાલો નાસ્તો કરવો બીજો બધે તો કોણ છે નાની ખટાઈ છે સેવડો છે ઘણું બધું છે ને આ દેવાંશી કાવ્યની ધમાલવાળા મુકેશભાઈ આપણને ગિફ્ટમાં આપેલો હતો ને એવડી વસ્તુ બધી છે એ વસ્તુ લાવી હા એ વસ્તુ લાવી વાહ સરસ તો હાલો નાસ્તો કરવા બધે નીકળતો મસ્ત મોજ નથી આ ટાપુની મોજ છે કા ટાપુમાં નાસ્તો હોય ને એની જેમ જાય બધા નાસ્તો કરવા મળ્યા કાદનજી મજા આવે કે અહીંયા ભૂખ બહુ લાગે દરિયામાં ભૂખ પેટમાં ખાય નહીં બાપરે બાપ હોય બાપ બહુ ભૂખ લાગી ને નાસ્તો કરીને વાર મજા આવી જવા વાહ ભાઈ ભાઈ સરસ આપણું તો બધાને આખે આખું નીકળી જશે આખે આખું એટલે કે આખે આખું હવે ખાલી હરિયાને ખૂટાની હરખું કરવાનું રહું અને તો આખો કોથળો ભરાઈ ગયો અને માર બેટો અમે ગારાવાળા બગડે કેમ કે ફૂટા નાખતા કે તમે ગારો કોકને નહીં દેખાતો હોય કેમ કે બગડેલા આપણે એટલે બધા કઈ સી નહીં તો હવ વાહ ભાઈ વાહ ધનજીભાઈ રમતો જુઓ કેમ કેમ આનંદભાઈ મજા આવી છે ને વાહ ભાઈ વાહ તને મજા આવી ને મજા આવી કાંઈ નહીં ખ્યાલમાં જો કેટલી મહેનત કરેલી એમને દાળ કાસું કાઢવું પડ્યું અને હવે છે ને જાય છે ઘરે કા આવી જાય ને ઘરે બદલે અત્યારે વિડીયો એડિટ કરવા આવી જાય તો ઇન્ટરવ્યુ અત્યારનું રાખ્યું તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી દો તો આપણે મળશું બીજા નવા વિડીયોમાં જય માતાજી બાય બાય મત દે